ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. શું સંકેતો આજે વૈશ્વિક બજારો લઈને આવ્યા છે? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે જુઓ આપણને થોડાક ફ્લેટિશ સંકેતો જ મળી રહ્યા છે, જે આપણને આખા અઠવાડિયા દરમિયાન જે ટ્રેન્ડ જોવા મળ્યો. કારણ કે જુઓ ગઈકાલે અમેરિકાના બજારમાં આપણને થોડું ઘણું ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું. ડાઉ જોન્સ ચોક્કસથી 0.5% જેટલો વધીને બંધ થયો, પરંતુ S&P 500 અને નાસ્ડેક જુઓ એકદમ ફ્લેટ લાઇન પર આપણને બંધ થતા દેખાયા છે. કોઈ બહુ મોટો ઘટાડો અહીંયા આપણને આવ્યો નથી. ખાસ કરીને કાલે રેકોર્ડ ઊંચાઈ પર ડાઉ જોન્સ આપણને બંધ થતો જોવા મળ્યો હતો, અને S&P 500 અને નાસ્ડેકમાં એક સામાન્ય દબાણ સાથેનો કારોબાર ગઈકાલે આપણે વિટનસ કર્યો. હવે એનર્જી સેક્ટરમાં કાલે સૌથી વધારે તેજી દેખાઈ, જેને કારણે આપણને ડાઉ જોન્સની અંદર એક સારી એવી તેજી ગઈકાલે આપણને આવતી જોવા મળી. હવે ખાસ કરીને જો કાલે જે ટેકનોલોજી શેર્સ છે એની અંદર આપણને ઘટાડો આવતો જોવા મળ્યો, જેમાં જો એનવીડિયા લગભગ 6% જેટલો ઘટ્યો છે. આલ્ફાબેટ, AMD અને બ્રોડકોમ જેવા કાઉન્ટરની અંદર પણ ગઈકાલે આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે. જો કે જે ભારતની અંદર છેલ્લા ઘણા સમયથી આપણે સેક્ટર રોટેશન જોઈ રહ્યા છીએ, એવું જ સેક્ટર રોટેશન આપણને અમેરિકાની અંદર જોવા મળી રહ્યું છે. એટલા માટે થોડા ટેકનોલોજી શેર્સની અંદર દબાણ છે, પરંતુ અન્ય જે સારી તેજી આવી રહી છે અન્ય સેક્ટરમાં, તેને કારણે ડાઉ આપણને એક નવા ઊંચાઈ પર પહોંચતો જોવા મળ્યો. આ બધાની વચ્ચે ગઈકાલે અમેરિકાના Q2 GDPનું અનુમાન જાહેર કરવામાં આવ્યું, અને જુઓ એક સારા ગ્રોથનું અનુમાન અહીંયાથી તેઓ રાખી રહ્યા છે. Q2ની અંદર લગભગ 3% GDPનું અનુમાન છે, જેમાં સારો એવો ઉછાળો આપણને કમ્પેરેટિવલી દેખાઈ રહ્યો છે. જો કે હજી પણ જે Q3, Q4ના આંકડા છે એનાથી થોડો ગ્રોથ ધીમો દેખાઈ રહ્યો છે, પરંતુ ઓવરઓલ એક ગ્રોથ વધવો અને મોંઘવારી નીચે આવવું એ અમેરિકા માટેની અહીંયાથી ખાસ મહત્ત્વની વાત રહી છે. આ ઉપરાંત તમને ગઈકાલે ઇનિશિયલ જોબ ક્લેમ્સના આંકડા આવતા દેખાય, અને કોઈ બહુ મોટો ડિફરન્સ આની અંદર આપણને આવતો નથી દેખાયો. એટલે એક રેન્જની અંદર આ આંકડો આપણને ફરતો દેખાઈ રહ્યો છે. આ બધાની વચ્ચે આજે તમે એશિયાના બજારો જુઓ તો તમને લગભગ તમામ જગ્યા પર એક સારી એવી મજબૂતી જોવા મળી રહી છે. નિક્કેઈના બજારો આજે તમને પોઝિટિવ સાથે કામકાજ કરી રહ્યા છે, તો તમને શાંઘાઈ અને હેંગસેંગ પણ એક લીલા નિશાનમાં જ આજે કામકાજ દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત કોરિયા, તાઇવાન અને સિંગાપોરના બજારો જોશો તો ત્યાં પણ એક પોઝિટિવ કારોબાર જ જોવા મળી રહ્યો છે. હવે ગઈકાલે આપણે રિલાયન્સની AGM બાદ એક સારો એવો ઉછાળો આપણને માર્કેટમાં આવતો જોવા મળ્યો, અને ખાસ કરીને ગઈકાલે આપણે એક નવા શિખર પર બંધ થયા. નિફ્ટી 25,270ના ફ્યુચર્સ પર ગઈકાલે બંધ થતું જોવા મળ્યું છે, અને આજે જે ગિફ્ટ નિફ્ટીના સંકેતો છે આપણને થોડાક પોઝિટિવ મળી રહ્યા છે. જુઓ 10 પોઈન્ટની તેજીના સંકેતો અત્યારે ખાસ કરીને આપણને ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. એટલે આજના દિવસમાં પણ આપણે એક ઉપરના સ્તર પર કારોબાર કરીએ છીએ, એટલે એ તો નક્કી છે, પરંતુ ક્યાં સુધી આજે આપણને આ સ્તરો ટકતા જોવા મળે છે એના પર એક ખાસ ફોકસ રહેવાનો છે ચાંદની. જી.